હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલ સિન્સ વિથ સાનુમાં. તો હું આગળના વ્લોગમાં એક વાત કરી હતી કે ટૂંક જ સમયમાં ચોમાસું શરૂ થવાની સાથે જ અમારું એક ટ્રીપ આવી રહી છે અને ફાઇનલી અમે આજે ટ્રીપ માટે નીકળી ગયા છીએ સાપુતારાની. તો સાપુતારા માટે અમારી બંને ગાડીઓ રેડી થઈ ગઈ છે અને અમે અમદાવાદ આવી ગયા છીએ અને અત્યારે જ અમે નીકળીએ છીએ સાપુતારા માટે. તો જુઓ, બધા જ ભાઈઓ અમારા રેડી થઈને ઊભા છે સાપુતારા માટે. હેલો બ્રધર્સ, તો બધા ભાઈ એગ્રી રેડી છો ને સાપુતારા જવા માટે? કમ્પ્લીટ. તો ચલો બેસી જાઓ ગાડીમાં અને નીકળી જઈએ સાપુતારા માટે. તો ભાઈઓ, એક ગાડી અમે રવાના કરી અને અમે રવાના થતા હતા અમારી ડિક્કી ખરાબ થઈ ગઈ. સ્ટાર્ટિંગમાં જ આવું થઈ ગયું. ડિક્કી લોક ખરાબ થઈ ગયું. અમારી જોડે બે ગાડીઓ છે. તમારી ડિક્કી ખરાબ થઈ ગઈ, લોક નથી થઈ. એ તૂટી નો પેલી આ લોક શું છે ને? ભાઈ આદિલભાઈ શું થયું યાર? આદિલભાઈ શું થયું? તો ખુલ્લી રાખો. તો ફ્રેન્ડ્સ, બરોડા હાઈવે પછી ભરૂચ એક્સપ્રેસ વે ઉપર હવે ચડવાનું છે અને એ બરોડા એક્સપ્રેસ પૂરો થાય પહેલાં અમે જમવા માટે અહીંયા બ્રેક લીધો છે. તો જુઓ, અમે હાલ તો જે ઘરેથી લાવ્યા છે જમવાનું છે. તો જુઓ, બધા ગ્રુપમાં ભાઈ જમવા માટે બેસી ગયા છે. હેલો ગાઈઝ, તો ફાઇનલી જમવાનો કાર્યક્રમ પતાવી દીધો છે. હવે અહીંથી સુરત લગભગ કેટલું 170 કિલોમીટર હશે મોશીનભાઈ? હા, 170 કિલોમીટર બાકી છે સુરત. હવે સીધો સ્ટોપ લગભગ તો સુરતમાં જ રહેશે. જમવાનું બધું પતી ગયું છે અને હવે જોઈ લો તમે બધા. ભાઈ હવે કોઈને ભૂખ, આદિલભાઈ હોતા તો ભૂખ નહીં લાગે ને ભાઈ તમને? કમ્પ્લીટ રેડી. વસીમભાઈ તો અમારી કોઈ ચિંતા જ નથી. અરમાન અલી ભૂખ તો મોસ્ટ ઓફલી બધાએ ખાઈ લીધું છે. હવે કોઈને ભૂખ લાગે એવું લાગતું નથી, પણ અમુક બે બંદા છે લગભગ અહીંથી 10-15 મિનિટ ગાડી હેડ છે એટલે ફરતીઓ લાગી જ જાવ. પણ હવે સુરત સિવાય ગાડી ઊભી રહેવાની નથી. અને અમારા ભાઈ વિનાશભાઈ જે આવી ટ્રીપો પ્લાન કરે સાપુતારાની, કાશ્મીરની, અને અમને બધું બતાવે. શું હેલો ફ્રેન્ડ્સ, તો આપણે સાપુતારા માટે ફરવા નીકળ્યા છીએ અને એમાં રાત્રે અમારે બહુ મોડું થઈ ગયું. મતલબ કે સવારે 5 વાગે અમને મુશ્કેલથી રૂમ મળી, કારણ કે અહીંયા વરસાદ ને બધું પડેલું હતું. એના લીધે બહુ લેટ થયું. 5 વાગે રૂમ મળે તો 5 વાગે રૂમ મળી અને અમને કેવી મજા આવી રૂમમાં. હજુ 12 વાગ્યા છે, તમને બતાવું. તમે જુઓ ખાલી કે 5 વાગે સવારે પણ છતાં પણ મજા આવે. મિનાજભાઈ, આપણને લેટ થઈને 5 વાગે રૂમ મળી, છતાં આપણે તમને રૂમ કેવી આવી એ જણાવો જરા. આ છે મારી એક્ટિંગ. તો ફ્રેન્ડ્સ, આપણે રોકાયા છીએ સુરતની આસપાસમાં જ. અને જો સુરતમાં રોકાણા હોય અને ત્યાંની પ્રખ્યાત આઈટમ ના ખાઈએ તો શું જ ખાધું. જેમાં સુરતની પ્રખ્યાત આઈટમ એવા ખમણ અને ઢોકળા સાથે લીલી ચટણી, અને એમાં બી અમારા મોહસીનભાઈ બેઠા હોય ઉપર સેવ, અને જો પરેશભાઈ અનગોઠેબલ, અને સાથે અમારા વસીમભાઈ પણ હોય. વસીમભાઈ બહુ મોજ કરાવી છે રાત્રે ગાડીમાં, એવા મને સમાચાર છે. વિનાશભાઈને તો કરાવી જ છે, પણ વસીમભાઈ જે કરાવી કંઈ અલગ જ લેવલની હતી. વસીમભાઈ, એ વિશે તમારે કોઈ કહેવું હે? હા, જે રાત્રે તમે અલગ જ લેવલની મોજ કરાવી તમારી ગાડીમાં, એ વિશે તમારે કંઈ કહેવું? બધા એવું જ કહે છે કે મંजिल से ज़्यादा सफ़र का मजा है, तो हमने वो सफ़र का मजा बेखूबी लिया है. જે ભાઈ મંજિલ સે જ્યાદા સફર કા મજા હે, તો એટલી સફર કા મજા લીધી છે એ બધા જે 5 જણે ગાડીમાં હતા. અને જુઓ ખાલી આ વળજ્યા છે, જુઓ. હેલો ફ્રેન્ડ્સ, તો હોટલ પરથી ચેકઆઉટ કરીને અમે હવે જઈએ છીએ વાઘાઈ માટે. વાઘાઈથી આહવા, ડાંગ અને ત્યાં બધા જે અમારા પહેલા પોઈન્ટ છે, મતલબ કે ગીરા વોટરફોલ છે, ડોન હિલ સ્ટેશન છે, તે બધું અમે આજે કવર કરીશું. અને આજે કવર કરીને એના બાદ અમે નીકળીશું સાપુતારા માટે. તો બંને ગાડીઓ રેડી છે આપણી. ચલો ભાઈઓ, ઓય ચલો ફટાફટ ગાડી બેસી જાઓ. અત્યારે આપણે ડોન હિલ સ્ટેશન, વાઘાઈની અંદર ગીરા વોટરફોલ અને એક બીજું વોટરફોલ છે, બધું જોવાનું છે. અને સાપુતારા ફાઇનલી આપણું રહેશે કાલે.
તો ફ્રેન્ડ્સ હોટલ પરથી ચેકઆઉટ કરીને નીકળી ગયા છીએ અમે સાપુતારા જવા માટે. સાપુતારા તો કાલ જવાનું છે, પણ ત્યાં વાઘાઈ પડે છે સાપુતારા પહેલા. તો વાઘાઈની અંદર જે અમુક જે છે જોવાનું, કે જેમ કે ડોન હિલ સ્ટેશન છે, એક પૂર્ણા સેન્ચુરી છે, બધું જોવાનું છે. અત્યારે અમુક પોઈન્ટ અમારે જે અત્યારે જોવાના છે એ વાઘાઈ આસપાસમાં પડે છે, તો અત્યારે અમે એના માટે નીકળી ગયા છીએ. તો જુઓ તમે, વાઘાઈ અહીંથી છે કેટલા કિલોમીટર? 95 કિલોમીટર, 89 કિલોમીટર, 89 કિલોમીટર બાકી છે વાઘાઈ. તો ફ્રેન્ડ્સ, પેલા લોકોની ગાડી અમારા પાછળ હતી અને અમે લોકો આગળ હતા, અને મેં એમને કીધેલું છે કે તમારે અમારી પાછળ રહેવાનું છે, છતાં બી જુઓ તમે આગળ જઈને ઉભા થઈ ગયા છે. બરાબર, આગળ જઈને ઉભા થઈ ગયા છે. એમને ના પાડી છે કે તમે અમારે પાછળ રહો, છતાં બી આગળ થઈ ગયા છે. જુઓ, આપણે એમને ટડકાઈએ. ચલો, તમને લોકોને કીધું નહીં પાછળ રહો તમે લોકો? જોયું નહીં? આગળ જઈને બાપો છો, પાછળ રહીને બાપો, મેપ જોઈને બાપો. આખો દાડે જેટલી વખત કહેવાનું, એક વખત ખબર નહીં પડી પાછળ રાખો ગાડી. તો ભાઈ પરેશભાઈ ચો આવતી બતાવજો. તમને ખબર નહીં પડતી આ ગાડી લઈને આગળ જતા રહી? પાછળ રહો તમે લોકો. ચલો. તો ફ્રેન્ડ્સ, હવે અહીંથી વાઘાઈ લગભગ 50 કિલોમીટર બાકી છે, અને 50 કિલોમીટર વાઘાઈ બાકી છે. અને અહીંયા અમને થોડી ભૂખ લાગી છે, એટલે નાસ્તો પાણી કરવા માટે ઉભા રહ્યા છો. અને અહીંયા બંને જણ અમારા ગ્રુપમાં જે છે તકિયા માટે લડાઈ રહ્યા છે ગાડીમાં. તકિયો એક છે બંને ગાડીઓ વચ્ચે, અને એક જ તકિયા માટે બે લડાઈ રહ્યા છે. આ એક તકિયું બોલા ભાઈ ઉઠાવ્યું તો છે. તકિયા માટે બંને જણ લડાઈ રહ્યા. ભાઈ મોહસિનભાઈ બગડ્યા. પરેશભાઈ ની આંખોમાં થોડી તકલીફ છે, એ માટે ચશ્મા હટાવી શકતા નથી. અને જો ખાલી કેળો ઉપર જે બેટિંગ થઈ રહી છે, લગભગ નેકડા તારનું બધું ખાવાનું ચાલુ છે મોસ્ટ ઓફલી, પણ ભૂખ્યા ને ભૂખ્યા આવે એથી 50 કિલોમીટર કાપણ ભૂખ્યા થઈ જાય છે. હેલો ફ્રેન્ડ્સ, તો કાલે અમે જે નીકળ્યા સાપુતારા જવા માટે, એમાં આજે પહેલો સ્ટોપ છે અમારો અહીંયા સાપુતારા હાઈવે પર. અહીંથી સાપુતારા 50 કિલોમીટર છે. અહીંયા આ ગાર્ડન છે, બોટાનિકલ એવું કંઈક ગાર્ડન છે. અહીંયા અમારો પ્રથમ સ્ટોપ છે. તો ગાર્ડન જોઈ અહીંયાથી 4 કિલોમીટર ગિરાધોધ છે. તો આ ગાર્ડનનું પટાઈને પછી અમે ગિરાધોધે જવાના છીએ. તમે ખાલી એકવાર લોકેશન જુઓ, એનું બહુ સુંદર લોકેશન છે, બહુ જબરજસ્ત વાતાવરણ છે, બહુ જોબરો માહોલ છે, મજા આવે એવો. અને બધા અમારા ભાઈઓ એન્જોય કરી રહ્યા છે. જુઓ તમે, આપણે ફ્રેન્ડ્સ ગાર્ડનની ટિકિટ લઈને અમે અંદર આવી ગયા છીએ. અને સૌ પ્રથમ તો તમે આ જુઓ, ડાંગની ઝલક. ધરતી પરનું સ્વર્ગ કહેવાય ડાંગ, જ્યાં પ્રકૃતિથી ભરપૂર છે. તમે ખાલી વાતાવરણ જુઓ, નજારો જુઓ, આજુબાજુની પ્રકૃતિ તમે જુઓ, બહુ જ સુપર વાતાવરણ છે. તો આ ડાંગની ઝલક એક બનાવેલું છે, તમે ઉપરથી આપણે જરાક બતાવીએ ઉપર જઈને. અહીં મૂર્તિઓ છે, જાણે ઓરિજિનલમાં જ લોકો ઉભા હોય એવું લાગી રહ્યું છે. ચલો તો આપણે આગળ વધીએ, ગાર્ડનની અંદર જઈએ થોડુંક અને ત્યાં જોઈએ. તો મિત્રો, અમે ગાર્ડનમાં ફરીએ છીએ. બહુ જ સુંદર ગાર્ડન છે, વનસ્પતિથી હર્યુંભર્યું. વરસાદી માહોલ છે, હજી વરસાદ પડ્યો નથી. શું મોહસિનભાઈ, તમને શું લાગે, વરસાદ પડશે આજ? પડશે 100%. કાલે આપણે સાપુતારા જવાનું, વરસાદી માહોલ હોય તો મજા આવે. શું ભાઈઓ, તમને શું લાગે, વરસાદ પડશે કે નહીં? વરસાદના ચાન્સીસ 50-50 લાગી મને. તમને શું લાગે ભાઈ? વરસાદ પડવા માટે મારે મલ્હાર ગાવો પડશે. ગાય લો ત્યારે જ વરસાદ પડશે. ગાય લો. મેં કે ઘર ને હું જગની ધરની ધરગાટ કરે. વાહ વાહ, એટલું જ આવડે. એટલું જ આવડે. ભાઈ આ શું આવ્યું છે? ટિકિટ બારી શેની ટિકિટ છે? હવે અમે કરીશું એડવેન્ચર ભાઈ. वसीम भाई, आप एडवेंचर करेंगे कि नहीं? नहीं, अभी तो एनर्जी नहीं है, पर हमारे दोस्त लोग करेंगे. अच्छा, क्यों एनर्जी नहीं है? खाना नहीं खाया क्या? टिकट लेवानी છે ભાઈ? 50 રૂપિયા ટિકિટ છે.
50 જ છો ભાઈ? 50 રૂપિયા ટિકિટ છે આ ટ્રેકની. આ ટ્રેક છે એના વિઝિટ કરવા માટે 50 રૂપિયા ટિકિટ છે ભાઈ. જોઈએ હવે કોઈ મેળ પડે એમ લાગતો નહીં. બધા પાછા વળે 50 રૂપિયા ટિકિટ આપણી. આદિલભાઈ કેવું લાગ્યું ગાર્ડન? એક નંબર, કેવું? જોરદાર, જબરજસ્ત. શાંતિ વાળું વાતાવરણ. શાંતિ વાળું વાતાવરણ. બસ તાણે આદિલભાઈ ને ગમ્યું ભાઈ. હો જેવું સાહેબ બાયોટેકનિકલ. એ ભાઈ ગાર્ડન નું નામ શું હતું? ગાર્ડન નું નામ શું હતું? નામ ગીરાધોધ. ગીરાધોધ. ગીરાધોધ નહીં હોય. પર્વતભાઈ આપણે કયા ધોધે જવાનું? ગીરાધોધ. ગીરાધોધ જવાનું છે ભાઈ અમારે નેક્સ્ટ પ્લાન છે આપણો ગીરાધોધ નો. અને આ ગાર્ડન કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું છે ભાઈ. એટલે આ લોકો હજી ફરી રહ્યા છે. ક્યારે પૂરું થાય હજી ખબર નથી પડતી ભાઈ. લો બસ તાણા બने रहो हमारे साथ, मिलते हैं नेक्स्ट ब्लॉग में.